ઉનાળામાં એસી ચાલુ કરો છો તો ધ્યાન રાખજો। વડોદરામાં એસીમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે। વડોદરા શહેરમાં ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। તેવામાં લોકોના ઘરોમાં એર કન્ડિશનર સહિત પંખાઓ 24 કલાક ધમધમી રહ્યા છે। ત્યારે ખોડિયારનગર વિસ્તારમાં આવેલા વિનાયક રેસિડેન્સીના એક મકાનમાં એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા આઘેડ ભડતું થઈ ગયા હોવાનો બનાવ બન્યો છે। સમગ્ર આગ ઘરમાં લાગી જતા કિરણભાઈ રાણા ગંભીર રીતે દાઝી જતા તેમનું મોત થયું હતું। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જ્યારે કિરણભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। એસીમાં આગની ઘટના બનતા લોકોએ પણ હવે ચેતી જવાની જરૂર છે। રાજ્યમાં ઘણા દિવસોથી અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ સમય દરમિયાન અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તંત્રએ નામચીન મોહમ્મદ મુશીર કુરેશીની ગેરકાયદેસર મિલકત તોડી પાડી છે। તમને જણાવી દઈએ કે મોહમ્મદ મુશીર કુરેશી ઉર્ફે મુશીર ડોન પર જુગાર આર્મ એક્ટ સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। વેજલપુર વિસ્તારમાં ખંડણી, જમીન, મકાન કે દુકાન પડાવી લેવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિમાં તે સામેલ છે। આ ઉપરાંત મોહમ્મદ મુશીરના અન્ય સાગરીતો પર પણ કાર્યવાહી થશે। મુશીર હવેલી તરીકે ઓળખાતી ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યું છે। હાલમાં રાજ્યમાં અસામાજિક તત્વો પર કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સ્પષ્ટ કહી દીધું છે કે જો કોઈ દંગા કરે તો એમની ઉપર દાદાનું બુલડોઝર તો ફરશે જ। સુરતમાં હાહાકાર મચાવતા ગેમ્બલર આરિફ કોઠારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। પોલીસે આરિફ કોઠારીનું ઘર તોડી પાડ્યું। ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે। લિંબાયતમાં માથાભારે આરિફ કોઠારીના સામે કાર્યવાહી કરવામાં આવી। આરિફ કોઠારી દ્વારા સરકારી જગ્યા પર કરાયેલ બાંધકામ તોડી પાડવામાં આવ્યું। આરોપી વિરુદ્ધ ખંડણી, ધાક ધમકી જેવા ગુના નોંધાયા છે। આરોપી વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। આરિફ ગુજસી ટોકમાં જામીન પર હાલ બહાર છે। તમને જણાવી દઈએ કે ગેમ્બલરની છબી ધરાવતો આરિફ સાચુ કોઠારી ગેંગનો સભ્ય છે। અગાઉ આરિફે પોલીસ પર હુમલો કર્યો હતો, તેમજ આરિફ કોઠારીએ પોતાના ભાઈ સાજુને પણ પોલીસના જાપ્તામાંથી ભગાવ્યો હતો। કુખ્યાત આરિફ કોઠારીના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યો છે। આરિફ કોઠારી હાલ તો ગુજસી ટોકમાંથી જામીન પર બહાર છે। સુરત શહેરમાં આજે ફરી દાદાનું બુલડોઝર અને હથોડા ઝીકાયા છે। આ વખતે માથાભારે વસીમ શેખ સામે સખ્ત કાર્યવાહી કરાઈ છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિને લઈ પોલીસ હાલ એક્શનમાં આવી છે। શહેરમાં પોલીસને પડકાર ફેંકતા આવારા અસામાજિક તત્વો અને માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરાઈ રહી છે, જે અંતર્ગત એક બાદ એક લુખાગીરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે લિંબાયત પોલીસ અને સુરત મનપાની ટીમે માથાભારે વસીમ શેખ સામે સખ્ત કાર્યવાહી કરતા તેના ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ અને બાંધકામ દૂર કરાયા છે। લિંબાયત પોલીસ દ્વારા 100 થી વધુ જવાનો સાથે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી વસીમ શેખ સામે હત્યા સહિત 28 ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે। અમદાવાદથી લઈને સુરત સુધી જ્યાં પણ લુખા તત્વો છે તેમની શાન ઠેકાણે લાવવા બુલડોઝર કાર્યવાહી ચાલુ છે। આ જોતા આગામી સમયમાં પણ યથાવત રહેશે તેવું લાગી રહ્યું છે। ગુજરાતના ગુનેગારો સામે દાદાના બુલડોઝરની કાર્યવાહીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વખાણી છે। તેમણે કહ્યું છે કે અસામાજિક તત્વોની હિંમત તૂટવી જોઈએ। અમદાવાદમાં ભારત રક્ષા મંચની કાર્યકારીણી બેઠક યોજાઈ હતી, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા, જ્યાં તેમણે રાજ્યમાં ચાલી રહેલી ડિમોલેશનની કામગીરીની વખાણ કર્યા હતા। સાથે જ તેમણે કહ્યું હતું કે હિંમત તોડવા માટે બુલડોઝર ફેરવાય એ જરૂરી છે। સાથે જ વિપક્ષ પર આક્ષેપ કરતા તેમણે કહ્યું કે વિરોધ પક્ષે અસામાજિક તત્વોને ઉછેર્યા છે। વિરોધ પક્ષે જ આ બધા લોકોને ઉછેર્યા છે। વિરોધ પક્ષે જ આ બધા લોકોને દૂધ પાયા છે અને એને જ કારણે આ બધા લોકો આજે અસામાજિક તત્વો તરીકે પ્રસ્થાપિત થયા છે। ભારતીય જનતા પાર્ટી એ એન્ટી મુસ્લિમ નથી, અમે પ્રો હિન્દુ છીએ। એન્ટી મુસ્લિમ અમારો અભિગમ પણ કદી નથી। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર તંત્રએ આ ગેરકાયદેસર ખનન પર રેડ પાડી। સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ તંત્રએ ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવી હતી, છતાં ગેરકાયદેસર ખનન વાહન બંધ થવાનું નામ નથી લેતું। ત્યારે લીંબડી પ્રાંત અધિકારીની ટીમે સાયલાના
ચિત્રાલંક ગામમાં ચાલતા કાર્બોસેલ ખનીજના ગેરકાયદેસર ખનન પર રેડ કરી હતી, જેમાં ખનીજ ચોરીનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. સરકારી અને ખાનગી માલિકીની જમીનમાં કોલસાના 8 કૂવા, 3 ટ્રેક્ટર, એક્સપ્લોઝિવ, સ્ટિક, ડિટોનેટર સહિત લાખોનો મુદ્દામાલ તંત્રએ કબજે કર્યો છે. રેડ દરમિયાન અંદાજે 150 મેટ્રિક ટન કાર્બોસેલ પણ જપ્ત કરવામાં આવ્યું છે અને 11 જેટલા ઈસમો સામે પગલાં ભરવામાં આવ્યા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાલબાગ સ્વિમિંગ પુલની મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાતા સ્વિમરોમાં રોષ ફેલાયો છે. સ્વિમિંગ કરવા આવતા સ્વિમરનું કહેવું છે કે સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ શરૂ કરાતા 5 થી 7 કિલોમીટર દૂર આવેલા સ્વિમિંગ પુલનો સહારો લેવો પડે છે. સામાન્ય રીતે ઉનાળો શરૂ થાય તે પૂર્વે કોર્પોરેશન સ્વિમિંગ પુલોનું એન્યુઅલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ કરે છે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લાલબાગનું કામ હાથ પર લેવાનું હતું, પરંતુ તરવૈયાઓએ ચાલુ રાખવાનું કહેતા 1 ફેબ્રુઆરીથી મેન્ટેનન્સની કામગીરી ચાલુ કરાવી હતી, જેમાં ફિલ્ટરની સફાઈ, હોજની સફાઈ કરવામાં આવી હતી. ભર ઉનાળે લાલબાગ સ્વિમિંગ પુલની મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાતા સ્વિમરોએ અન્ય સ્વિમિંગ પુલમાં જવાનો વારો આવ્યો છે, જેને લઈને સભ્યોએ સત્તાધીશો પર રોષ ઠાલવ્યો છે. વિદેશ ગયેલા વડોદરાના યુવકને જેલમાં ધકેલી દેવાયો. કતાર સ્ટેટ સિક્યુરિટીએ 80 દિવસથી યુવકને ગોંધી રાખ્યા હોવાનો પરિવારે આરોપ લગાવ્યો. દેશભરના યુવકોમાં વિદેશ જવાની ઘેલછા વધી રહી છે, ત્યારે વડોદરાના એક યુવક પણ આ પ્રકારે જ વિદેશ ગયો હતો અને હવે ત્યાં ફસાઈ ગયો છે, તેવો પરિવારનો દાવો છે. પરિવારનો આક્ષેપ છે કે કતાર સ્ટેટ સિક્યુરિટી દ્વારા આશરે 80 દિવસથી તેને ગોંધી રાખવામાં આવ્યો છે. વડોદરાનો અમિત ગુપ્તા કતારમાં આનંદ મહિન્દ્રાની કંપનીમાં હેડ તરીકે ફરજ બજાવતો હતો. છેલ્લા 3 મહિનાથી તેનો સંપર્ક થઈ શકતો નથી. પરિવારજનોનો આરોપ છે કે કતાર સ્ટેટ સિક્યુરિટી દ્વારા તેને 80 દિવસથી ગોંધી રાખવામાં આવ્યો છે. પરિવારે લગભગ 3 મહિનાથી યુવક સાથે વાત નથી કરી. આ વિશે પરિવારે કતાર એમ્બસીમાં પણ જાણ કરી છે, પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. કચ્છમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી. પોલીસ દ્વારા અસામાજિક તત્વોને બોલાવી તેમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું. રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશ બાદ કચ્છ પોલીસે દોડધામ આદરી હતી અને પૂર્વ કચ્છમાં આવેલા જુદા જુદા પોલીસ મથકોમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી, જે અંતર્ગત ગાંધીધામમાં પોલીસે અસામાજિક તત્વોને બોલાવી ઇન્ટ્રોગેશન કર્યું છે, જેમાં શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાના આરોપી સામે કાર્યવાહી કરી છે. આરોપીઓના રેકર્ડ માટે ડોઝિશર્સ ફોર્મ ભરવામાં આવ્યા હતા, તેમજ ફરીથી આરોપીઓનો ગુનો કરશે કે કડક કાર્યવાહી થશે તો તેને કડક સંદેશા પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એસપી, એલસીબી, એસઓજીના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારે એ વાત સ્પષ્ટ કરી છે કે ગુજરાતમાં ગુનાખોરી શક્ય નથી, ભલે એ શહેર હોય કે પછી ગામડું. ધોરાજીમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, છતાં પણ ખરીદી ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવાની પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, ત્યારે ધોરાજીમાં છેલ્લા 15 દિવસથી ટેકાના ભાવે તુવેરની ખરીદી બંધ કરવામાં આવી છે, જેને લઈ પંથકના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાલુકાના 2500 થી 3300 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન તો કરાવ્યું હોવા છતાં ટેકાના ભાવથી ખરીદીથી વંચિત રહી ગયા છે. ખેડૂતોએ તાત્કાલિક તુવેરની ખરીદી ટેકાના ભાવથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. 2 થી 3 દિવસમાં ફરી ખરીદી ચાલુ કરવામાં આવશે તેવું અધિકારીઓનું કહેવું છે. 2500 જેટલા ખેડૂતો ધોરાજી તાલુકાના રખડે છે. 20% ખરીદી કરેલ છે, 80% બાકી છે. શું તમારી માંગણી કે તુવેરની ઝડપમાં ઝડપ. ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીની આગાહી કરવામાં આવી છે, જે મુજબ આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટ ખાતે નોંધાયું છે. मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर में 4 दिन के बाद 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है. ગુજરાતીઓ આકરી ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેજો, કેમ કે હવામાન વિભાગ દ્વારા 2 થી 3 ડિગ્રી જેટલો તાપમાન વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે.